નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પરીક્ષાનો વિભાગ સી અને ડીનો મોસ્ટ ટાઈમલી પ્રશ્નો કે તમે આટલા પ્રશ્નો કરો વિભાગ સી અને ડીમાં, બરાબર, તો તમને આમાંથી જોવા મળે, બરાબર. તો આટલા પ્રશ્નો તમે ખાસ કરજો પહેલાં, અને બાકીના પછી તમારે જે શિક્ષકે કીધા હોય એ કરજો, બરાબર. પણ પહેલાં આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના. તો વિભાગ સી અને ડી માટે મોસ્ટ ટાઈમલી પ્રશ્નો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે પહેલો પ્રશ્ન છે કે સમાનતાના હક વિશે સમજૂતી આપો. બીજો પ્રશ્ન, પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. જો પ્લાસીનું અને બક્સરનું આ બંનેમાંથી એક ફાઇનલ આવવાનું છે, કાં તો પ્લાસી આવે અથવા તો બક્સર આવે, બરાબર. તો આ બંને પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના. આગળ, ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ત્રીજો પ્રશ્ન. આગળ ચોથો, જલિયાવાલા બાગનું હત્યાકાંડ સમજાવો. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, જલિયાવાલા બાગનું હત્યાકાંડ સમજાવો. દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો ખાસ કરી નાખજો. જમીનના પ્રકારો જણાવી વિગતે ચર્ચા કરો. આ પણ આઈએમપી, આ પણ દરેક પરીક્ષામાં જોવા મળે તમને. જમીનના પ્રકારો જણાવી અને વિગતે ચર્ચા કરો. આયુષ્યના આધારસ્તંભ તરીકે લોકશાહીની ચર્ચા કરો. છઠ્ઠો પ્રશ્ન છે. આગળ સાતમો પ્રશ્ન, બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે સમજાવો. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, બાળ મજૂરીવાળો દરેક પરીક્ષામાં જોવા મળે તમને કે બાળ મજૂરી એ સજાપાત્ર ગુનો છે, સમજાવો. બક્સરના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. આગળ મેં તમને કીધું કે પ્લાસીનું અને બક્સરનું આ બંને આઈએમપી પ્રશ્નો, આ બંને તમને જોવા મળે. આગળ, રશિયન ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. આ પણ પૂછાઈ ગયું આગળ, બરાબર. જો મિત્રો, આ એવા પ્રશ્નો છે ને કે દરેક એક્ઝામ પૂછાઈ ગયા. પ્રથમ પરીક્ષામાં 2020થી શરૂઆત કરીએ આપણે, તો તમને 2020, 21, 23 અને 24 આ દરેક એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાયેલા છે. અને આ મેં પૂછાયેલા પ્રશ્નો મેં તમને તારણ કાઢી આટલા પ્રશ્નો લખ્યા છે. તો ખાસ તમે કરજો, બરાબર, તમને જોવા મળશે. અને અગાઉ મેં વિજ્ઞાન અને ગણિતનું આઈએમપી મૂક્યું જ છે, તો એ પણ જોઈ લેજો. એ વિડીયો ના જોયો તો પણ, બરાબર. ગણિત અને વિજ્ઞાનનું પણ બાકીના વિષયનું જોયું તો નીચે કોમેન્ટ કરજો, એ પણ તમને મળી રહેશે. તો ખાસ આટલા પ્રશ્નો પહેલાં કરજો. આગળ જોઈએ આપણે 10મો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, બરાબર. આ ટૂંક નોંધ લખવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેવી ઘટનાઓ બની, બરાબર, એના વિશે ટૂંક નોંધ લખવાની. આગળનો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સમજાવો. 11મો પ્રશ્ન. 12મો છે રોલેક્ટ એક્ટ, ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, રોલેક્ટ એક્ટ, બરાબર. જલિયાવાલા બાગનો હત્યાકાંડ આ ફરતી આવ્યો ભાઈ. જો એક આપણે જલિયાવાલા બાગ ઉપર જતું રીતના ફરતી નથી આવ્યો, બરાબર. તો ડબલ વાર આવી ગયા છે, થોડુંક ધ્યાન રાખજો. સમાનતાનો હક આ પણ ફરતી આવે. સમાનતાનો હક વિશે ટૂંક નોંધ લખો. સમજૂતી આપો, ટૂંક નોંધ લખો. સેમ જ છે પ્રશ્ન, બરાબર. સ્વતંત્રતાનો હક, સમાનતાનો અને સ્વતંત્ર આ બંનેમાંથી એક તમને જોવા મળશે. સ્વતંત્રતાનો હક સમજાવો અથવા તો સમાનતાનો હક સમજાવો, બરાબર. ટૂંક નોંધ આ બંનેમાંથી એક તમને 100% જોવા મળશે. આગળ જોઈએ મિત્રો, 15 પ્રશ્નો થયા, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તો જુઓ 16મો પ્રશ્ન કે બંધારણીય ઇલાજોનો હક ટૂંક નોંધ લખો. 17મો પ્રશ્ન, શોષણ સામેનો હક ટૂંક નોંધ લખો. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાદી ધરાવે છે, આ પણ સમજાવો. જો મિત્રો, તમારા પ્રથમ પરીક્ષાના દરેક વિષયના પેપર સોલ્યુશન જોઈતા હોય તો મેં મારી યુટ્યુબ ચેનલ આપણે મેથ્સમાંથી મૂક્યા જ છે. તો તમારે જે પણ વિષયના ધોરણ 9, 10, 11 અને 12 આ દરેક વિષયના પેપર સોલ્યુશન પ્રથમ, દ્વિતીયના અને વાર્ષિકના આ તમને જોવા મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો, કેમ કે એમને પણ કામ લાગે. 9થી 12માં પણ દરેક મિત્ર સુધી ચેનલને શેર કરજો, જેથી અમને પણ પેપર સોલ્યુશન મળી રહે, બરાબર. આગળ જોઈએ મિત્રો કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે, કારણ આપો. 20મો પ્રશ્ન, ભારતના પશ્ચિમ તટીય મેદાન વિશેની માહિતી આપો. ભારતના પશ્ચિમ તટીય મેદાન વિશેની માહિતી આપો, બરાબર. 21મો પ્રશ્ન, ભારતના દ્વીપ સમુદ્ર વિશે ટૂંક નોંધ લખો. જો આ પ્રશ્નમાં તમને બોલવા પડે છે, કેમ કે મારા રાઇટિંગ બહુ જોરદાર છે અને અમુકને વંચાતા નહીં, બરાબર. એટલે મારે આ બોલવું પડે, બરાબર, કે આવા પ્રશ્નો છે. તો ખાસ જોઈ લેજો. ગંગા નદી વિશે ટૂંક નોંધ લખો. આગળ છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. 24મો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. જો આ પ્રથમ વિશ્વયુદ્ધવાળો આ ખરીદ નાખજો, તમને જોવા જ મળશે, બરાબર. પ્રથમ ને દ્વિતીય આવ્યું પાછું. જો દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. પ્રથમ ને દ્વિતીય બંને પ્રશ્નો આઈએમપી નોમાવાળા કરી નાખજો, બરાબર. આગળ છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ વિશે ટૂંક નોંધ લખો. આગળ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધમાં કેવા પરિણામો આવ્યા, બરાબર, એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની, એનું સમજાવવાનું. આગળનો પ્રશ્ન, ખનિજોનું વર્ગીકરણ કરો. આગળ પૃથ્વીની રચના વિશે માહિતી આપો. પૃથ્વી વિશે, બરાબર. છેલ્લો પ્રશ્ન છે
કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. બરાબર, તો આ તો મિત્રો વિભાગ સી અને ડી, બરાબર, કે જે મોસ્ટ ટાઈમી પ્રશ્નો પરીક્ષામાં તમને આમાંથી ઘણા બધા બેઠા જોવા મળશે. તમારો વિભાગ બી અને એ જોઈતો હોય, એ અને બી એટલે OMR અને બી એટલે બહુ વાક્યના પ્રશ્નો. બરાબર, તમારે જોઈતા હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો. બરાબર, તો તમને વિભાગ બી અને એ પણ મળે છે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.